તો મોર્નિંગ ટોપ સ્ટોકની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ. શરૂઆત કરી અદિતિ આપની સાથે. ગુડ મોર્નિંગ. કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં? વેરી ગુડ મોર્નિંગ વિક્રમ, આપને અને યશને પણ. સૌથી પહેલા શરૂઆત એચડીએફસી બેંકના રિઝલ્ટની સાથે કરીશું. જે પ્રમાણે નંબર્સ કંપનીએ રિપોર્ટ કર્યા છે, બે કે ત્રણ વસ્તુઓ હતી જે હાઇલાઇટમાં રહી. સૌથી પહેલા લોન ગ્રોથ અને ડિપોઝિટ્સ બંનેની અંદર જે ગ્રોથ મોમેન્ટમ છે સ્ટ્રોંગલી સસ્ટેન થતું આ વખતે પણ દેખાયું છે. નજર કરી લો ડિપોઝિટ્સની અંદર આંકડો પાછલા વર્ષની કમ્પેરિઝનમાં લગભગ 19.5% જેટલો વધતો દેખાયો છે. લોન ગ્રોથની અંદર પણ જે આપણે ખાસ અહીંયા આગળથી આંકડાઓ આવતા જોઈ રહ્યા છીએ એ બેટર છે, તો ત્યાં નજર રાખો. સાથે જ જે રીસ્ટ્રક્ચર્ડ બુક છે એની અંદર થોડું ઘણું ડિક્લાઇન આવતા દેખાયું છે. પ્લસ એચડીબી ફિનાન્શિયલ તરફથી જે નંબર્સ રિપોર્ટ થયા છે એ આ વખતે ફરીથી એક વખત સ્ટ્રોંગ હતા. છેલ્લા 2 કે 3 ક્વાર્ટરની ટ્રાજેક્ટરી રહી છે કે એચડીબી તરફથી એક સારા નંબર્સ પોસ્ટિંગ થઈ રહ્યા છે. આખા રિઝલ્ટ્સની અંદર જે થોડું ઘણું ઇમ્પેક્ટ રહ્યો એ ખાસ કરીને કંપનીએ ટ્રેઝરી લોસ અહીંયા આગળથી જે રિપોર્ટ કર્યો છે અને એ ધ્યાનમાં હતું જ કે એ નંબર્સ જે પોસ્ટ થવાના છે એના લીધે થોડીક અસર આવી. એ સિવાય ઓપરેટિંગ એક્સપેન્સીસ કંપનીના ખાસા એવા વધતા દેખાયા છે, તો એના લીધે થોડુંક જે કાઇન્ડ ઓફ પેસ હતો એ સ્લો થતો દેખાયો છે. તો એના લીધે તમને અર્નિંગ્સમાં એક થોડુંક માઇલ્ડ જે ડિક્લાઇન આવતું દેખાઈ રહ્યું છે એ અસર થઈ રહી છે. સ્લિપેજીસ થોડાક ઘણા વધારે હતા. ગ્રોસ એનપીએસની અંદર જે રાઇટ ઓફ થયા એના લીધે એક અસર હતી. બાકી નંબર્સની ઉપર એક નજર કરી લઈએ. એડવાન્સીસની અંદર લગભગ 21% ગ્રોથ આ વર્ષ દરમિયાન પાછલા વર્ષની કમ્પેરિઝનમાં. બે કે ત્રણ વસ્તુઓ જે ખાસ થોડુંક ચિંતાનો વિષય એનાલિસ્ટ માટે બની શકે કે લોનનું માર્કેટ શેર કંપનીનું ઘટ્યું છે અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર આ ઘટ્યું છે, તો એ ધ્યાન રાખો. અને સાથે જ જે પ્રમાણે કાસા રેશિયો આપણે જોઈ રહ્યા છીએ એની અંદર પણ લગભગ 20% ગ્રોથ આ વખતે કંપનીએ ક્લોક ઇન કર્યો છે. બાકી અસેટ ક્વોલિટીની ઉપર નજર કરી લઈએ, જ્યાં આપણા આંકડાઓ જે આવતા જોઈ રહ્યા છે 1.17%ની સામે 1.28% અને નેટ એનપીએસ પણ 0.32%ની સામે 0.35% પર ટર્નઆઉટ થયા છે. રાઇટ ઓફનો આંકડો 3400 કરોડનો છે જે વોચ આઉટ કરી રહ્યા છીએ આપણે. અને સાથે જ જે પ્રમાણે રીસ્ટ્રક્ચર્ડ બુક છે એ હવે 0.9% ઓફ લોન્સ છે, જે પહેલાં 1.15% હતી ત્યાંથી. તો એની પર પણ એક નજર રાખો કેવી રીતના એ વર્કઆઉટ કરતું દેખાય છે. બાકી આ નંબર્સ થોડું ઘણું રિએક્ટ કરતા દેખાશે આજના દિવસમાં સ્ટોક પ્રાઇસીસની અંદર. એની પર આપણે નજર રાખતા રહીશું કેવી રીતના એ વર્કઆઉટ કરે છે. આની જ ઉપર ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ તરફથી કમેન્ટ્સ પણ બની છે, તો એનાથી શરૂઆત કરી લઈએ. ક્રેડિટ સ્વિસનો રિપોર્ટ છે એચડીએફસી બેંકની ઉપર. ક્વાર્ટર વનના રિઝલ્ટ્સ ઇન લાઇન રહ્યા હતા. ટ્રેઝરી લોસ હતો 1300 કરોડનો, તેમ છતાં ક્વાર્ટર વનના રિઝલ્ટ્સનું પ્રોફિટ જે 19% વધ્યું છે એને હાઇલાઇટ કર્યું છે. FY 23-24ના EPS એસ્ટિમેટ્સ 2 કે 3% જેટલા વધારી દીધા છે અને 17% પ્લસ ROEs વિટનેસ કરવાની ક્ષમતા અહીંથી જોઈ રહ્યા છે. આ કમેન્ટ હતી ક્રેડિટ સ્વિસ તરફથી. નોમુરા તરફથી બાયનું રેટિંગ 1690ના ટાર્ગેટ પ્રાઇસીસ ત્યાં બની રહ્યા છે. ફોકસ કરી રહ્યા છે 16.6 અને 16.8% EPS અને કોર જે બુક વેલ્યુ કેગર નાણાકીય વર્ષ 2025 સુધીમાં EPS એસ્ટિમેટ્સ બદલી નાખ્યા છે 23-24-25 સિક્વન્શિયલી, જે આપણે હવે 1.2% ઘટી, 0.6% ઘટી અને 0.8% ઘટીને કદાચ આવતા જોઈશું. એ લોઅર જે ટ્રેઝરી ઇન્કમ છે એના લીધે અને નિમ્સ પણ જે ઘટ્યા છે એના લીધે કોટ કર્યું છે. કોટક તરફથી જે રિપોર્ટ છે એની પર નજર કરી લો. ખરીદારની સલાહ 1650ના ટાર્ગેટ પ્રાઇસીસ ત્યાં બની રહ્યા છે અને એસેટ ક્વોલિટીના મેટ્રિક્સ સ્ટેબલ છે એવું સ્ટેટ કર્યું છે. પ્લસ નિયર ટર્મ ઓવરહેંગ હવે જે રહેશે એ ખાસ મર્જરને લઈને રહેશે એ ક્લેરિફાય કર્યું છે. અને રેગ્યુલેટરી ડિસ્પેન્શન અને લાયબિલિટી સાઇડ જે ટ્રાન્ઝિશન છે એને લઈને થોડી ક્લેરિટી અવેઇટ કરી રહ્યા છે, એટલે રાહ જોઈ રહ્યા છે. તો ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ વર્કઆઉટ કરે છે. બાકી એચડીએફસી બેંક આ નંબર્સ પ્લસ આ બ્રોકરેજ રિપોર્ટ્સને લઈને આજના દિવસમાં રિએક્ટ કરશે, નજર રાખો. નેક્સ્ટ ક્લસ્ટર ઓફ નંબર્સ જે વોચ આઉટ કરીશું એ JSPL અને સાથે જ LTTSનું છે. પહેલાં JSPLનું કાઉન્ટર ડિસ્કસ કરી લઈએ. આની અંદર એબિટા પર ટર્નથી શરૂઆત કરવી છે મારે. આ પાછલા જે 1 કે 2 ક્વાર્ટર દરમિયાન ખાસ જે નંબર્સ પોસ્ટિંગ થઈ રહ્યા હતા, ઇનફેક્ટ નાણાકીય વર્ષ 2022ના ક્વાર્ટર 1 દરમિયાન જે એબિટા પર ટર્ન કંપનીએ પોસ્ટ કર્યું તે લગભગ 28,099 પ્રતિ ટન હતું. એની સામે આ વખતે 16,466 પ્રતિ ટન સુધી રિપોર્ટ થયા છે, તો ત્યાં એક ડ્રોપડાઉન હતું. એ સિવાય જે રિયલાઇઝેશન્સની વાત કરી રહ્યા છીએ આપણે એ થોડા ઘણા વધતા દેખાયા હતા અને વોલ્યુમ ફ્રન્ટ ઉપર એક સ્ટ્રોંગ બીટ હતું જે વિટનેસ કર્યું છે આપણે. ઓવરઓલ એબિટા જે છે એની અંદર થોડાક એડજસ્ટમેન્ટ્સ હતા. વન ઓફ હતું ફોરેક્સનું જે ઓલમોસ્ટ 446 કરોડનું હતું, તો એને ધ્યાન રાખવું. પ્લસ જે પ્રમાણે એક્સપોર્ટ્સના આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે એ પણ થોડાક ઘટ્યા છે. આ
વર્ષના ક્વાર્ટર 1 દરમિયાન એટલે કે નાણાકીય વર્ષ 2023ના ક્વાર્ટર 1 દરમિયાન લગભગ 26% જેટલા રિપોર્ટ કર્યા છે, જે પાછલા વર્ષે આ જ ક્વાર્ટર દરમિયાન લગભગ 34% અરાઉન્ડ હતા, તો ત્યાંથી એ પણ ઘટ્યું છે. ત્યાં એ સિવાય કંપનીની જે બાકીની સબસિડરીઝ છે એ ઇમ્પ્રૂવ થઈ રહી છે. માત્ર એકને છોડીને ઓસ્ટ્રેલિયાની અંદર થોડું ઘણું ડિસઅપોઇન્ટમેન્ટ ત્યાંથી ટર્ન આઉટ થયું છે. બાકી બીજા રિઝલ્ટની અંદર એક હાઇલાઇટ એ રહી કે નેટ ડેટ કંપનીનું રિડ્યુસ થયું છે. ઓલમોસ્ટ 1150 કરોડ જેટલું રિડ્યુસ થઈ ચૂક્યું છે. જે અહીંયા આગળથી વર્કિંગ કેપિટલ બિલ્ટઅપ છે એ લગભગ 2500 થી 3000 કરોડ અરાઉન્ડનો છે. બટ આ રિઝલ્ટ થોડું ઘણું રિએક્શન આપશે. નજર રાખો કેવી રીતના એ વર્કઆઉટ કરતું દેખાય છે. આની ઉપર જ બ્રોકરેજ હાઉસીસ તરફથી નોટ્સ ગયા છે એ નજર કરી લો. CLSA તરફથી રિપોર્ટ છે, એનાથી શરૂઆત કરી લઈએ. આઉટ પરફોર્મનું રેટિંગ ટાર્ગેટ પ્રાઇસીસ કટ કર્યા છે 430 થી 400 સુધીના. ડોમેસ્ટિક ઓફસેટ્સ જે વીક ઓવરસીઝ છે એની સામે કમ્બેટ થયા છે. સ્ટ્રોંગ ડોમેસ્ટિક પરફોર્મન્સ હતું એટલે થોડુંક ઓફસેટ થયું છે. જે ક્વાર્ટર 1ના એસ્ટિમેટ્સ હતા એના કરતાં સારું પ્રદર્શન છે. એનું એક જ કારણ હાયર રિયલાઇઝેશન્સ રહ્યા હતા, પ્લસ ડીલિવરેજિંગ જે થતા દેખાઈ રહ્યું છે એને બેટર ગણી રહ્યા છે. ત્યારબાદ એ થોડુંક માર્જિન રિકવરી ફ્રન્ટ ઉપર આગળ વધતું દેખાશે. વેલ્યુએશન્સ આ દ્રષ્ટિએ ખાસા કમ્ફર્ટેબલ છે અને એને લઈને જે આઉટ પરફોર્મનું રેટિંગ છે એ મેન્ટેન રાખ્યું છે. એ સિવાય સિટીનો રિપોર્ટ ખરીદારની સલાહ 450ના ટાર્ગેટ પ્રાઇસીસ જે 590ના હતા ત્યાંથી શાર્પ ડિક્લાઇન દેખાઈ રહ્યો છે, ખાસ કટ કરીને. ક્વાર્ટર 1ના રિયલાઇઝેશન્સ બીટ હતા અને સાથે જ જે કોઈ પણ પોઝિટિવ ન્યૂઝ ફ્લો અહીંયા આગળથી ચાઇના તરફથી આવતું દેખાય છે તો એ સ્ટોકને ડ્રાઈવ કરશે એ સજેસ્ટ કરી રહ્યા છે. અને ચાઇનાના એનાલિસ્ટ એવું બિલીવ કરી રહ્યા છે ખાસ સિટીના કે અહીંથી ડિમાન્ડ હવે સેકન્ડ હાફની અંદર બોટમ આઉટ થશે. કોટકનો રિપોર્ટ રિડ્યુસનું રેટિંગ 360ના ટાર્ગેટ પ્રાઇસીસ જે એબિટા અહીંયા આગળથી આવ્યું છે રિયલાઇઝેશન્સના ફ્રન્ટ ઉપર. વોલ્યુમ્સ જે કોન્ટ્રાક્ટ થયા છે એને પણ કોટ કર્યું છે અને અહીંથી માર્જિન્સના ફ્રન્ટ ઉપર એક શાર્પ કોન્ટ્રાક્શન આવનાર જે 9 મહિના છે એ દરમિયાન આ વર્ષમાં એક્સપેક્ટ કરી રહ્યા છે. તો નજર રાખો JSPLનું કાઉન્ટર પણ આને લઈને રિએક્ટ કરશે. નેક્સ્ટ સેટ ઓફ નંબર્સ જે વોચ આઉટ કરીશું L&T ટેકનોલોજીસનું છે. L&T ટેકનોલોજીસ માટે નાણાકીય વર્ષ 2023નું પહેલું ક્વાર્ટર સારું રહ્યું. એક શબ્દમાં કહીએ તો એક સારા નંબર્સ કંપનીએ રિપોર્ટ ઓલરેડી કર્યા છે. ક્વાર્ટર 1ની TCVs જે વાત કરી રહ્યા છે આપણે એ લગભગ 7નું ન્યુમેરિકલી ટર્નઆઉટ થાય છે. આપણે આંકડાઓ આગળ ડિસ્કસ કરીશું એ જે ઓલ ટાઈમ હાઈસ પર છે. બટ ડીલ વિન્સ ખાસા સારા હતા, ત્યાં નજર રાખો. ડોલર રેવન્યુ ટર્મ્સમાં લગભગ 3.2% ઉછાળો અને આંકડો $240 મિલિયન સુધી પહોંચી ચૂક્યો છે. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુઝની અંદર 4.7%નો આંકડો જે એસ્ટિમેટ હતું 4% હતું એની સામે રૂપી રેવન્યુઝમાં 6.5%થી વધારેનો ઉછાળો. એબિટ પર્સન્ટેજ ઓલમોસ્ટ 18.3% પર આવતા દેખાય છે. આપણી એક્સપેક્ટેશન અહીંથી સ્લાઇટલી વધારે હતી તો એ એક થોડું ઘણું રિઝલ્ટની અંદર નોટિસ કરવું જોઈએ. અને ત્યારબાદ પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 4.5% થી 5%નો ઉછાળો છે જે કંપનીએ ક્લોક ઇન કર્યો છે. અટ્રિશન રેટ જે આપણે આ બધી કંપનીઝ માટે ખાસ જોતા હોઈએ છીએ એ 23.5% પર આ વખતે પણ આવતા દેખાયું છે. અને જે TCVsની વાત કરી રહ્યા હતા આપણે એના આંકડાઓ પર નજર કરી લો. એ લગભગ 10 મિલિયન પ્લસના TCVs છે જે 7 ડીલ્સની આપણે વાત કરી તો એ એક આંકડો જે સૌથી વધારે હાઇલાઇટ રહ્યો